દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આસ્થા અને ગૌરવનો મહામહોત્સવ ઉજવાશે। મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષની પૂર્ણાહુતિના ઉપલક્ષમાં વિવિધ ધાર્મિક અને વૈદિક કાર્યક્રમો ઉજવાશે। 11 મેના દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે। સોમનાથ મંદિરની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 8 મે થી 12 મે દરમિયાન 5 દિવસીય વૈદિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે પ્રધાનમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી 11 મેના રોજ સોમનાથ ખાતે પધારશે। સોમનાથ મંદિર ખાતે આસ્થા, પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનો અનોખો સમન્વય સર્જાવાનો છે, જે સમગ્ર દેશના ભક્તો માટે વિશેષ આકર્ષણ બની રહેશે। પ્રધાનમંત્રીની મુલાકાતને લઈ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિડીયો કોન્ફરન્સના મારફતે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે। આ સમગ્ર આયોજન સોમનાથને ફરી એકવાર રાષ્ટ્રીય અને આધ્યાત્મિક કેન્દ્ર સ્થાન બનાવશે, જ્યાં આસ્થા, ઐતિહાસિક વારસો અને આધુનિક ભારતનું નેતૃત્વ એક સાથે જોવા મળશે। આ પવિત્ર પ્રસંગે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિ કાર્યક્રમને વિશેષ ગૌરવ અને રાષ્ટ્રીય સ્થાન આપશે। ખાસ કરીને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની પણ તેમની હાજરી આ ઉજવણીને ઐતિહાસિક બનાવશે। રાજકોટ મહાપાલિકાની શાળામાં આરોગ્ય ચકાસણીને લઈને મોટા ખુલાસા થયા છે। 20,000 કરતા વધુ બાળકો કુપોષિત મળી આવ્યા છે। રાજકોટમાં શાળા આરોગ્ય ચકાસણીને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે। 29,286 બાળકો કુપોષિત લગતી બીમારીના હોવાનું સામે આવ્યું છે, તો 20 બાળકોમાં કેન્સર, 20માં થેલેસેમિયા અને 218 બાળકોને ડાયાબિટીસના લક્ષણો જોવા મળ્યા છે, તો 783 બાળકો એનિમિયાગ્રસ્ત હોવાનું પણ સામે આવ્યું છે। તો એટલું જ નહીં, પરંતુ 15,060 બાળકોની અંદર સ્થૂળતાનો પણ શિકાર હોવાનું સામે આવ્યું છે। આ તમામ ચેકઅપ આંગણવાડી, સરકારી અને ખાનગી શાળામાં કરવામાં આવ્યું હતું। બાળકોની અંદર ચકાસણી દરમિયાન કેન્સર, કિડની, ડાયાબિટીસ અને મેદસ્વીતા જેવી ગંભીર બીમારીઓ મળી આવી છે। આ બીમારીઓ ન માત્ર બાળક પરંતુ વાલી અને શિક્ષણ માટે પણ મોટી ચિંતાનો વિષય છે। અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગોના કેસમાં વધારો થયો છે। છેલ્લા 1 મહિનામાં 800થી વધારે જે કેસ છે તે નોંધાઈ ચૂક્યા છે, છતાં તંત્ર દ્વારા ગયા વર્ષની સરખામણીએ કેસ ઓછા નોંધાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં ઉનાળાની ગરમી વચ્ચે પાણીજન્ય રોગોના કેસમાં વધારો નોંધાયો છે। શહેરમાં લેવાયેલા પાણીના 21 સેમ્પલ અનફિટ જાહેર થતા આરોગ્ય વિભાગ ચિંતિત બન્યો છે। છેલ્લા 1 મહિનામાં કુલ 800 કેસ નોંધાયા છે, જેમાં ઝાડા ઉલટીના 642 અને ટાઇફોઇડના 155 કેસ સામેલ છે। ઉપરાંત કમળાના 55 અને મચ્છરજન્ય રોગોના 62 કેસ પણ નોંધાયા છે। તો કે એપ્રિલ 2025ની સરખામણીએ કેસમાં ઘટાડો નોંધાયો હોવાનો તંત્રનો દાવો છે। શહેરમાં પાણીજન્ય રોગો વધવાના કારણે આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીની અપીલ કરવામાં આવી છે અને લોકોને સ્વચ્છ પાણી પીવા માટે અપીલ કરાઈ છે। બનાસકાંઠાના અમીરગઢ ગામમાં દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ ના આવતા મહિલાઓ રણચંડી બની ગ્રામ પંચાયતમાં પહોંચી હોબાળો મચાવ્યો અને શુદ્ધ પાણીની માંગ કરી। અમીરગઢ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી પંચાયત દ્વારા અપાતું પીવાનું પાણી દૂષિત હોવાના આક્ષેપો સાથે મહિલાઓએ હોબાળો મચાવ્યો। દૂષિત પાણીના પ્રશ્નોને લઈ રોષે ભરાયેલી મહિલાઓ ગ્રામ પંચાયત કચેરીમાં પહોંચી। મહિલાઓ દ્વારા આક્ષેપો કરાયા છે કે ગામમાં છેલ્લા 15 વર્ષથી દૂષિત પાણી આવે છે, જે પાણી આરોગ્ય માટે જોખમરૂપ છે। સાથે જ મહિલાઓએ આક્ષેપ કર્યા કે આ પાણી થકી અનેક વખત ગામમાં લોકો બીમાર થઈ રહ્યા છે। જો કે આ સમસ્યાને લઈ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી। ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે અને ગામમાં શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે તેવી મહિલાઓ દ્વારા માંગ ઉચ્ચારવામાં આવી છે। મહિલાઓના રોષને જોઈ પંચાયતના તલાટીએ વધુ એક વખત શુદ્ધ પાણીનું વચન તો આપી દીધું, પરંતુ અમીરગઢ ગામના લોકોને શુદ્ધ પાણી ક્યારે મળે છે તે હવે જોવું રહ્યું। હળવદમાં પીજીવીસીએલ તંત્રથી ખેડૂતો નારાજ થયા છે। ચરડવા ખાતે આજે કચેરીમાં હલ્લાબોલ કરી રામધૂન બોલી। હળવદ તાલુકામાં વિવિધ વિભાગની બેદરકારી સામે ખેડૂતો ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ચરડવા ખાતે પીજીવીસીએલ કચેરી પર ખેડૂતો હલ્લાબોલ કરીને વિરોધ નોંધાવ્યો હતો। હળવદ તાલુકાના ચરડવા સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા 1.5 માસથી વીજળીની અનિયમિત સપ્લાયથી ખેડૂતોને માથાનો દુખાવો સમાન બની ગયો છે। વારંવાર વીજ કાપના કારણે તલ, મગફળી સહિત આશરે 5,000 વીઘાના પાકોમાં પાણી આપવામાં ભારે મુશ્કેલી સર્જાઈ છે।
ચરડવા, ગોકુળિયા, દેવળિયા, ઈશ્વરનગર, સુંદરગઢ, રાતાભેર, વાંકિયા, સમલી સહિત 10 થી વધુ ગામોમાં ખેડૂતો અને ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. તેને લઈ આજે મોટી સંખ્યામાં એકત્રિત થઈ કચેરી ખાતે રામધૂન કરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ખેડૂતો છેલ્લા 1.5 માસથી વીજળી માટે ધક્કા ખાઈ રહ્યા છે. જો વહેલી તકે વીજળીની સમસ્યા નિવારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. રાજકોટમાં પીજીવીસીએલના એમડી પણ સાયબર ફ્રોડનો શિકાર થયાનું સામે આવ્યું છે. ગઠિયાઓએ 45 લાખ રૂપિયાનો ફ્રોડ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં અનોખો સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે. ફ્રોડ કરનારા શખ્સે પીજીવીસીએલના એમડીના નામે વોટ્સએપ એકાઉન્ટ બનાવી જનરલ મેનેજર પાસેથી 45.60 લાખ રૂપિયાનો ફ્રોડ કરાવ્યો હતો. આ ટ્રાન્સફર થયેલી રકમ સિલિગુડીના બેંક ખાતાની અંદર ગઈ હતી. આ મામલે શિકાર બનેલા અધિકારીએ તાત્કાલિક અસરથી પોલીસની અંદર ફરિયાદ નોંધાવી હતી. રૂપિયા 45.60 લાખની છેતરપિંડીની ફરિયાદ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવાયા હતા અને બેંક ટ્રાન્ઝેક્શનને લગતી ડિટેલ કઢાવવામાં આવી હતી. સાથે જ જે બેંક ખાતું હતું તેને સીઝ કરી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખ થયો છે કે આ ખાતાની અંદર તેમજ જે મોબાઈલ નંબરથી સંપર્ક કરવામાં આવ્યો હતો તે નંબર બિહારનો હોવાનું ખાતું બંગાળના સિલિગુડીનું હોવાનું સામે આવ્યું છે. જોકે તેમાંથી અમુક રકમ ઉપડી ગઈ છે. પોલીસે ફરિયાદ મળતા તાત્કાલિક અસરથી આ બેંક ખાતું સીઝ કરાવ્યું છે, પરંતુ પોલીસ આ ખાતું સીઝ કરે પહેલા તેમાંથી 2.5 લાખ કરતા વધુની રકમ ઉપડી ગઈ હતી. કિલોમીટરના ભાવ વધારા સાથે 300 થી વધુ રિક્ષા ચાલકોનો વિરોધ. રાજકોટમાં રેપિડો ડ્રાઈવર યુનિયન એસોસિએશન સાથે સંકળાયેલા રિક્ષા ચાલકો મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ કર્યો હતો. પ્રતિ કિલોમીટરના 15 થી 4 રૂપિયા ઘટાડી 11 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પ્રતિ કિલોમીટરનું 18 રૂપિયા ભાડું કરવામાં નહીં આવે તો રેલી કાઢવામાં આવશે અને 6000 રિક્ષા ચાલકો રેપિડો સાથે કામ બંધ કરશે. કિલોમીટરમાં ભાવ વધારો કરવામાં નહીં આવે તો રિક્ષા ચાલકો કરશે રેપિડો. શરૂ કરી રહી છે. સુરતના ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં લૂંટેરી દુલ્હનનો આતંક સામે આવ્યો છે. ઉત્તરાયણ પોલીસે આ લૂંટેરી દુલ્હન વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. ઓનલાઈન મેટ્રોમેન્યુઅલ સાઇટ પર જીવનસાથી શોધવાનું સુરતના એક યુવકને ભારે પડ્યું છે. લગ્નના નામે રૂપિયાના લાલચુ મુંબઈના એક પરિવાર દ્વારા સુરતના યુવકને જાળમાં ફસાવી લગ્ન કરાવી લગ્ન ખર્ચના બહાને લાખો રૂપિયા પડાવ્યા બાદ પત્ની માત્ર 10 દિવસમાં જ દાગીના લઈ પિયર ભાગી ગઈ હતી. એટલું જ નહીં, હવે જો છૂટાછેડાની વાત કરશો તો બળાત્કારના કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી દર મહિને 50,000 રૂપિયાની માંગણી કરવામાં આવતા આખરે ભોગ બનનારે ઉત્તરાયણ પોલીસ મથકમાં 4 સામે ગુનો નોંધાવ્યો છે. હાલ તો ઉત્તરાયણ પોલીસે આ લૂંટેરી દુલ્હનના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની શોધખોળ હાથ ધરી છે. પ્રી મોન્સૂન કામગીરીને લઈને મનપાનો માસ્ટર પ્લાન. 30 મિનિટમાં થશે વરસાદી પાણીનો નિકાલ. ચોમાસા પહેલા દર વર્ષે મનપા લાખો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચે છે, પરંતુ સામાન્ય એવા 1.5 થી 2 ઇંચ વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી જતી હોય છે. ત્યારે મનપા 30 દિવસમાં નાના મોટા 63 હોકળામાં વરસાદી પાણી નિકાલ માટેનું આયોજન કરેલ છે. તેમજ 250 જર્જરિત આવાસ દૂર કરાયા અને 200 જેટલા આવાસને રિપેર કરાયા છે. સૌથી વધુ પાણી ભરાતા પોપટપરા, નંદાઓલ સહિતના 24 વિસ્તારોમાં સીસીટીવી કેમેરાથી રખાશે નજર. લાખો રૂપિયાના ખર્ચે થતી પ્રી મોન્સૂન કામગીરીથી ખરેખર શહેરીજનોને પાણી ભરાવામાંથી મળશે મુક્તિ. જૂનાગઢમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. લીંબુના ભાવ ગૃહોળીના હિસાબ ગરમ કરી રહ્યા છે. જૂનાગઢમાં લીંબુનો સ્વાદ હવે સામાન્ય જનતા માટે વધુ ખાટો સાબિત થઈ રહ્યો છે. હાલમાં લગ્નગાળો ચાલી રહ્યો છે, તેની સાથે જ શેરડીના રસના ચીચોડા અને ખાણીપીણીની લારીઓ પર લીંબુનો વપરાશ વધ્યો છે. પરંતુ આ વર્ષે લીંબુની આવક ઓછી હોવાથી બજારમાં લીંબુનો ભાવ પ્રતિ કિલો 180 થી 200 રૂપિયા બોલાઈ રહ્યો છે. આ વર્ષે લીંબુનો પાક ઓછો હોવાને કારણે સામે માંગ પણ જંગી વધી રહી છે. મધ્યમ વર્ગનું આર્થિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સામાન્ય રીતે 60 થી 80 રૂપિયા વેચાતા લીંબુ હવે બજારમાં 200 રૂપિયા સુધી પહોંચતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો લીંબુ શરબત અને શેરડીના રસનો સહારો લેતા હોય છે, પરંતુ વધતા ભાવને કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે. આમ મોંઘવારીના આ સમયમાં લીંબુ ખરીદવા હવે ગૃહિણીઓ માટે કપરું બન્યું છે. છતાં પણ જરૂરિયાત મુજબ લોકો મોંઘા ભાવના લીંબુ ખરીદવા મજબૂર બન્યા છે. અને હવે જોઈએ અન્ય સમાચાર. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં દારૂબંધીના નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. બે નબીરાઓએ પોતાની મર્સિડીઝ કાર પર એમએલએનું બોર્ડ લગાવી અને દારૂ પીતા ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં પ્રફુલ સંઘાણી અને આશિષ વેકરિયાને પોલીસે ઝડપી લીધા છે.
ત્યારે બંને નશાની હાલતમાં હતા. ઉત્તરાયણ પોલીસે બંને નબીરાઓને કાયદાનો પાઠ ભણાવ્યો છે, જેમાંથી એક એ પેવર બ્લોકના વેપારીનો અને એક એ ટેક્સટાઇલ વેપારીનો દીકરો છે. સવાલ અહીં એ પણ થઈ રહ્યો છે કે શું આ નબીરાઓને સુરત પોલીસનો કોઈ ડર નથી? શહેરમાં દારૂના નશામાં ધૂત થઈ અને આ નબીરાઓ ઘણીવાર નિર્દોષ લોકોને કચડી ચૂક્યા છે. ત્યારે કાયદાને કચડતા આ નશાખોરોને એવો પાઠ ભણાવવાની જરૂર છે કે હંમેશા પોલીસનો ખૌફ તેમના મનમાં રહે. સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મનીષ, સંપૂર્ણ બાબત શું છે આને લઈ? જી બિલકુલ, વાત કરીએ તો સુરતની ઉત્તરાયણ પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે કેટલાક શંકાસ્પદ લોકો છે તે ગાડીને જે કહેવાય ચલાવી રહ્યા હતા. આના આધારે ઉત્તરાયણ પોલીસે તેનો પીછો કરી અને જે તેનો પીછો કર્યો, ત્યારબાદ તેની તલાશી લેતા આ બંને વિષમો છે તે દારૂ પીધેલી હાલતમાં હતા અને આના શરાબ જે લવારાઓ છે તે કરી રહ્યા હતા. એટલું જ નહીં, પરંતુ આ જે કાર છે એની અંદર ગુજરાત MLA એ પ્રકારનું બોર્ડ પણ મારવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે કોણ MLA છે તે પૂછતા તેમણે ઉડાવ જવાબ આપ્યો હતો અને માત્ર શેખી માટે આ મારવા માટે આ બોર્ડ છે તે લગાવવામાં આવ્યું હતું. સમગ્ર મામલે આ બંનેના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાં આગળ આ બંને નશાની હાલતમાં હોવાનું જાણવા મળતા પોલીસે તેમની અટકાયત કરી હતી અને પ્રોહિબિશન એક્ટ ગુનો દાખલ કર્યો હતો. મહત્વની વાત એ છે કે આ બંને જે પકડાયેલા આરોપી છે એ પોતે વેપારી છે. એક વેપારી છે તે પેવર બ્લોકનું જે ફેક્ટરી છે તે ચલાવે છે. બીજો જે આરોપી છે તે પણ પોતે ટેક્સટાઇલનો વેપારી છે. હાલ તમામ મામલે આ બંને આરોપીઓની ધરપકડ કરી દીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. જી આભાર મનીષ. સતલાસણાના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો, જેમાં સાંજના સમયે વાવાઝોડું ફૂંકાતા ખેડૂતોએ ફરી એકવાર ચિંતામાં મુકાયા છે. વાવાઝોડામાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી. વાતાવરણ એ ધૂંધળું થઈ ગયું. વહેલી સવારે પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. માવઠું થાય તો ઉનાળુ પાકમાં નુકસાન જશે તે પ્રકારની ભીતિ પણ અત્યારે ખેડૂતોમાં સેવાઈ રહી છે. ખાસ કરી બાજરી, જાર અને મગફળીના પાકમાં આ વરસાદ એ નુકસાન પહોંચાડી શકે છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ ત્યાં પણ વરસ્યો. ખાસ કરી અને પ્રસિદ્ધ યાત્રાધામ તુલસી શ્યામ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે હવે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી રાહત પણ મળી છે. જોકે બીજી તરફ આ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થાય તે પ્રકારની ભીતિ સેવાતા હવે જગતનો તાત એ ચિંતાતુર બન્યો છે. નવસારી નેશનલ હાઈવે 48 પર બોરિયાચ ટોલનાકા પર હવે સ્થાનિક વાહનો પાસેથી પણ ટોલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને જેના કારણે હાઈવે ઉપરથી પસાર થતા સ્થાનિક લોકોનું ભારણ એ વધ્યું છે. GJ21 પાસિંગ ધરાવતા લોકલ વાહનોને પણ હવે ટોલમાંથી મુક્તિ નહીં મળે. સ્થાનિક વાહનો માટે એક તરફનો 60 રૂપિયા ટોલ ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. ટોલ લાગુ થવાને કારણે દરરોજ અપડાઉન કરતા નોકરિયાત વર્ગની મુશ્કેલી વધી છે. નોકરિયાત વર્ગ હવે રોજના કુલ 120 રૂપિયા ટોલ ચૂકવવા માટે મજબૂર બન્યો છે. માસિક કે પછી વાર્ષિક પાસ અંગે તંત્ર દ્વારા કોઈ જાણકારી ન અપાતી હોવાની વ્યાપક ફરિયાદ પણ ઉઠવા પામી છે. पहले से इसमें NHA गाइडलाइन में वो मंथली पास की प्रावधान थी, पर वो भी वो कर रहे नहीं थे. उनको वो चीज़ में मायने था या ना वो कुछ नहीं, पर 1 तारीख से MLA सिस्टम आ गया है. उस वजह से NHA गाइडलाइन से सारी सिस्टम बोल तो अपडेट हो गई है ऑल ओवर इंडिया के लिए. 10 पर कैमरे से सारी सिस्टम बोल तो ऑटोमेटिक जनरेट हो रही है. और अभी लोकल में जो फ्री चल रहे थे व्हीकल, उनको अगर इस सुविधा का अगर बेनिफिट लेना है तो उन्होंने लोकल का पास बनाना चाहिए. 350 का जो मासिक पास मिलता है महीना भर का, तो 350 का पास लेना चाहिए. નોકરી કરવાની છે અમારે બિલીમોરા ITM માં,
તો એક ટ્રીપના સિંગલ ટ્રીપના એ લોકો 60 રૂપિયા પ્રમાણે ચાર્જ લે છે. ડબલ ટ્રીપના એટલે તમે સવારે જવાનું સાંજે આવવાનું તો 120 રૂપિયા ચાર્જ થાય છે. એ લોકોની પાસે પ્રોવિઝનલ છે કે 1 મહિનાના પાસે એ લોકો 350 રૂપિયામાં આપે છે. અહીંયા આ ટોલટેક્સની આજુબાજુમાં કોઈ બીજી જગ્યાએ બોર્ડ અથવા તો પેપરમાં બી એ લોકોએ જાહેરાત કરી, અહીંયા બી લખેલું હોય તો અમને ખબર પડે કે 350 રૂપિયા તમે ચાર્જ લઈને તમે 1 મહિનો જઈ શકો. તો 350 રૂપિયાના અને 120 રૂપિયા અમે 3 દિવસ એટલે બીજી, ત્રીજી ને ચોથી, આજે 5મી તારીખ થઈ તો 5 દિવસના પૈસામાં તમે આખો 1 મહિનો કરી શકીએ. તો એ લોકો અહીંયા કોઈ પણ પ્રકારની માહિતી આપણને આપી નથી. આણંદના આંકલાવના ઉમેટા પાસે હુમલાનો એક કેસ, જેમાં જિલ્લા પંચાયતના સભ્ય પર હુમલો કરવાનો આ મામલો છે. એલસીબી પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અશોક મહેડા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ હુમલો કરનાર 6 આરોપીને ઝડપી પાડ્યા છે. ઉમેડા ચોકડી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરાવવામાં આવ્યું છે. અમીરગઢ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો. વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ત્યાં ઉડી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉકળાટ બાદ વાવાઝોડું ત્યાં ફૂંકાયું હતું. ઢળતી સાંજે આ વાવાઝોડું ફૂંકાતા જ વીજ પુરવઠો ખોરવાયો છે. વાવાઝોડામાં વીજપોળ એકબાલગઢ પાસેના ધરાશાય થયા હોય તે પ્રકારની પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે. આંબાપાણી ગામના રોડ પર સૂકું વૃક્ષ એ જીવંત વીજલાઇન પર પડતા જે વીજ પોલ હતા તેના 2 ટુકડા થયા છે. વાવાઝોડા અને ધૂળની ડમરીઓ ઉડતાની સાથે જ આખું વાતાવરણ એ ધૂંધળું બની ગયું હતું. તો બનાસકાંઠાના અમીરગઢની આ તસવીરો સામે આવી રહી છે અને ત્યાં ઢળતી સાંજે ભારે પવન ફૂંકાયો. મિની વાવાઝોડા જેવો ત્યાં માહોલ સર્જાઈ ગયો હતો, જેમાં એક સૂકું વૃક્ષ પડતાની સાથે જ વીજપોલના 2 ભાગ થઈ ગયા હતા. આ ધૂંધળું વાતાવરણ થતાની સાથે જ વરસાદની અણસાર પણ દેખાઈ હતી, પરંતુ ત્યાં આ મિની વાવાઝોડાને કારણે પરિસ્થિતિ તંગ બની હતી. લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. એક સૂકું વૃક્ષ પડતાની સાથે જ વીજપોલ ધરાશાય થયો.